નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ હવે ખૂબ જ નજીક આવી ગઈ છે, થોડી જ એક જ દિવસની અંદર, બરાબર છે. એટલે હવે થોડી જ તૈયારી બાકી રહી હશે તમારી. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ડે સ્ટ્રેટેજી 2025. વિદ્યાર્થી મિત્રો, આટલા ક્વેશ્ચન્સ પ્રિપેર કરશો ને એટલે પરીક્ષામાં આરામથી પાસ થઈ જશો, બરાબર. બધા જ ક્વેશ્ચન 5 માર્કમાં પૂછાશે. ઠીક છે, ફટાફટ ડિસ્કશન કરી લઈએ. Detail the circumstances in which a national emergency may be announced. National emergency ક્યારે અનાઉન્સ થાય, બરાબર છે, એનું ડિસ્કશન કરવાનું છે. કયા સંજોગની અંદર ક્વેશ્ચન પૂછાય છે, થોડુંક અન્ડરસ્ટેન્ડ કરી લેવાનું, સમજી લેવાનું અને તમારા શબ્દોની અંદર લખી દેવાનું. વિદ્યાર્થી મિત્રો, લખવું ખાસ જરૂરી છે. કોઈ પણ ક્વેશ્ચન બાકી રાખતા નહીં. લખશો નહીં તો માર્ક નહીં મળે. બાકી કાંઈ પણ લખશો, પોઈન્ટ પાડીને લખી દેવાનું, વ્યવસ્થિત એના પોઈન્ટ બનાવી લેવાના. ટોપિક મીન્સ કે તમારે મુદ્દાઓ લખી દેવાના ખાસ અને વ્યવસ્થિત એમાં અંદર લખાણ લખશો કાંઈ બી તો ચાલશે, બરાબર. પછી નોટ ઓન પ્રેસિડેન્શિયલ ટાઈપ ઓફ ગવર્નમેન્ટ સિસ્ટમ. પ્રેસિડેન્શિયલ ટાઈપ ઓફ ગવર્નમેન્ટ સિસ્ટમની તમારે શોર્ટ નોટ લખવાની છે 5 માર્ક માટે. ઇન્ટ્રોડક્શન એમાં ખાસ લખવાનું, લાસ્ટમાં કન્ક્લુઝન પણ લખવાનું, બરાબર છે. પ્રેસિડેન્શિયલ ટાઈપ ઓફ ગવર્નમેન્ટ આપણે રાષ્ટ્રપ્રમુખ પ્રકારની જે સરકાર છે એની વાત છે, બરાબર. ઇમ્પોર્ટન્સ ઓફ ડીપીએસપી ઇન ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા. ડીપીએસપી નો કોઈ પણ એક ક્વેશ્ચન વ્યવસ્થિત પ્રિપેર કરી દેવાનો. ગમે એ ક્વેશ્ચન ની અંદર ડીપીએસપી દેખાય એટલે આન્સર લખી દેવાનો. શું કામ? કેમ કે બધા જ પ્રશ્નો 5 માર્કના છે. તમે કાંઈ બી લખશો, લખેલું હશે તો માર્ક મળશે, બરાબર છે. ત્યાર પછી ડિસ્ક્રાઇબ ધ પંચાયતી રાજ સિસ્ટમ ઓફ ધ ગવર્નમેન્ટ. પંચાયતી રાજ સિસ્ટમ શું છે એ તમારે લખવાનું છે. એના વિડીયોઝ હજુ પણ આજે હું કોશિશ કરું છું, 1-2 દિવસ છે, આજ અને કાલ, ત્યાં સુધીમાં વિડીયોઝ તમને મળી રહેશે. લાસ્ટમાં કદાચ મટીરિયલ ડાયરેક્ટ હું એક્સપ્લેન કરી દઈશ નોટમાં લખીને, પણ તમે જોતા રહેજો. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ બીઈ સેમ 3 ના વિદ્યાર્થી મિત્રો મારા વિડીયોઝ જુઓ છો, તમને 7 સેમ સુધી નોન ટેકનિકલ સબ્જેક્ટ માટે કામ લાગશે. એટલે ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કોઈ ચાર્જ નથી. તમારા માટે આટલી મહેનત કરું છું, બરાબર છે, તો થોડુંક એટલું કરો કે ચેનલ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો નીડ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ આઈસી. આઈસી એટલે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. મહત્વ શું છે અને જરૂરિયાત શું છે કોન્સ્ટિટ્યુશનની, બરાબર, એ પણ ખાસ પૂછાય એવો છે. એક્સપ્લેન ધ ફંડામેન્ટલ રાઇટ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રશ્નો લખ્યા છે ને એ પરીક્ષાની અંદર કોઈને કોઈ રીતે તો હશે જ. તમને ફેરવીને પૂછે એવા વર્ડ યાદ રાખી લો, એ દેખાય એટલે આન્સર લખી જ દેવાના. હવે ફંડામેન્ટલ રાઇટ્સ છે ને એને એક્સપ્લેન કરવાના છે, અથવા તો અલગ રીતે પૂછે કે ક્લાસિફિકેશન અથવા તો ક્લાસિફાઈ ધ ફંડામેન્ટલ રાઇટ્સ, એ પૂછે તો પણ અલગ અલગ પ્રકારના આપણે જે રાઇટ્સ છે એ લખી દેવાના છે. ટાઈપ્સ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ પૂછે તો પણ આન્સર એ જ આવે, બરાબર. ત્યાર પછી લિસ્ટ ધ ફંડામેન્ટલ ડ્યુટીઝ. જુઓ, ફંડામેન્ટલ રાઇટ અને ફંડામેન્ટલ ડ્યુટીઝ ફરજિયાત છે, એટલે કરી જ દેવાની તૈયારી. એટલે એમાં ફંડામેન્ટલ ડ્યુટીઝ પણ પૂછાય છે. પછી બીજી રીતે પૂછે કે ભાઈ ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપી એનો ડિફરન્સ પૂછે, તફાવત પૂછે, તો પણ આપણે એ રીતે પોઈન્ટ પાડી અને બંને બાજુના લખતા જવાના. વોટ ઇઝ અમેન્ડમેન્ટ ઇન કોન્સ્ટિટ્યુશન. અમેન્ડમેન્ટ પણ ખૂબ આઈએમપી છે, બરાબર. અમેન્ડમેન્ટ શું છે? એક્સપ્લેન નીડ્સ ઓફ અમેન્ડમેન્ટ. અમેન્ડમેન્ટની જરૂરિયાત શું છે એ પૂછાય. એક્સપ્લેન 3 ટાઈપ્સ ઓફ ઇમરજન્સી. 3 પ્રકારની જે કટોકટી છે, બરાબર છે. ફાઇનાન્શિયલ ઇમરજન્સી, બરાબર છે, નેશનલ ઇમરજન્સી. તો આ તમારે 3 પ્રકાર છે એ એમાં લખી દેવાના, વ્યવસ્થિત સમજાવી દેવાના. ફીચર્સ અને કેરેક્ટરિસ્ટિક્સ, આ તો ખાસ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે છે બંધારણના લક્ષણો. ફીચર્સ પૂછે, કેરેક્ટરિસ્ટિક્સ પૂછે, કમ્પોનન્ટ્સ પૂછે, પાર્ટ્સ પૂછે, તો એમાં બધામાં એ જ વસ્તુ આવશે, બરાબર છે. અને અત્યાર સુધી આપણો સૌથી વધુ વિડીયો જોવાયો હોય તો એ વિડીયો છે, બરાબર. તમે જોઈ લેશો, 1 લાખથી વધારે વિદ્યાર્થી મિત્રોએ એ વિડીયો જોયો છે, તો તમે જોઈ શકો છો, બરાબર. ત્યાર પછી પાર્લિયામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ ઇન ઇન્ડિયા. પાર્લિયામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ ઇન ઇન્ડિયા. ભારતની અંદર પાર્લિયામેન્ટરી જે સરકાર છે, બરાબર, સંસદીય કહેવાય, એ કઈ રીતે છે એનું એક્સપ્લેનેશન દેવાનું છે. ડિફરન્સ બિટવીન ગ્રામ પંચાયત એન્ડ ગ્રામ સભા. ગ્રામ પંચાયત શું છે, એના કાર્ય શું છે, અને ગ્રામ સભા છે એ શું છે, બંનેનો તફાવત પૂછાય છે. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ યુનિટરી સિસ્ટમ. યુનિટરી સિસ્ટમ જે છે એના ફાયદા અને ગેરફાયદા શું છે, બરાબર. ગઈ વખતે હમણાં લાસ્ટ ક્વેશ્ચન આપણે મૂકેલો છે, બરાબર, કે સ્ટેટ અને યુનિટરી સિસ્ટમ જે છે, સ્ટેટ અને યુનિટરી સિસ્ટમ છે એના
કયા કયા વિભાગમાં એ વહેંચાયેલી છે, 2 વિભાગમાં, એનો લાસ્ટ વિડીયો છે એ જોઈ શકશો. તો એના ઉપરથી તમને આ ખબર પડી જશે કે એના ફાયદા ગેરફાયદા, એનો પણ આપણે વિડીયો જરૂરત હશે તો બનાવી દેશું. તમને જે વિડીયોની જરૂરત છે, તમને જે ક્વેશ્ચન નથી આવડતા, એવા કોઈ ક્વેશ્ચન હોય એ ફટાફટ મને વોટ્સએપ કરી દેજો. વિડીયો ફટાફટ તમારા માટે બની જશે. બરાબર, આજનો દિવસ છે અને આવતીકાલનો દિવસ છે. 12 તારીખે સવારે એક્ઝામ છે. બરાબર, તમારી તો સવાર સુધીમાં તમે બધી પ્રિપરેશન કમ્પ્લીટ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો. ગુજરાતના બી સેમ, થર્ડ સેમના બધા વિદ્યાર્થીઓ સુધી આઈસી નો વિડીયો પહોંચી જાય અને બધા આઈસી માં સારામાં સારા માર્ક્સે પાસ થાય એવી શુભકામના સાથે મળીએ છીએ નવા વિડીયોમાં.